ઉરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરકાયદેસર અટકાયત સામે પગલાં લેવા બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરકાયદેસર રીતે ધરપકડ કરી ગેરવર્તન કરવાના વિરોધમાં છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં તેમણે ડેડિયાપાડા પોલીસ દ્વારા કરવામાં આવેલી ગેરકાયદેસર કાર્યવાહી અંગે ન્યાયસંગત તપાસ કરવામાં આવે તેવી માંગ કરી। સાથે જ પોલીસના દુરુપયોગ માટે જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે અને ધારાસભ્ય તરીકે ચૈતર વસાવાની રાજ્યસભાની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય છોટાઉદેપુર મુકામે પક્ષ અને કાયદેસર પગલાં લેવા છોટાઉદેપુર માંગણી કરવામાં જિલ્લાના આવી હતી। આમ આદમી પાર્ટી કાર્યકરો જે ડેડિયાપાડાની અંદર આદરણીય ચૈતરભાઈ વસાવા ને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, એ અનુસંધાને આજ અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ કાર્યકરો, છોટાઉદેપુરના તમામ મતદાર ભાઈઓ સાથે મળીને આજ અમે જે કલેક્ટર સાહેબ શ્રીને અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રીને આવેદન પાઠવીએ છીએ કે જે આજે ચૈતરભાઈ વસાવાને જે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, જેઓને બંધારણીય જે ઉપયોગ કર્યો છે, બંધારણનો જે દુરુપયોગ કર્યો છે, એના વિરુદ્ધમાં જે ખોટી કલમ લગાડીને જે જેલમાં ફસાવવામાં આવ્યા છે, જે તે સમયે જે ચૈતરભાઈ જે જ્યાં બનાવ થયો ત્યાં જે એક્ટિવિટીનું આયોજન થતું હતું, ત્યાં જે કમિટીની અંદર તમામ લોકો બેસેલા હતા, ત્યાં એક તરફી આયોજન કરવામાં આવતું હતું અને ચૈતરભાઈ વસાવા એના વિરુદ્ધમાં ઓબ્જેક્શન લીધું અને ત્યાં બોલાચાલી થતા એ ગ્લાસનો ફેંકવાનો મુદ્દો બનાવી અને એ ગ્લાસના નામે મારી નાખવાને, જાનથી મારી નાખવાના આ બનાવ બનાવીને જે પોલીસ તંત્રને સરકારશ્રીએ દબાણ આપીને જે ગેરબંધારણીય ઉપયોગ કર્યો છે, બંધારણનો દુરુપયોગ કર્યો છે, એ બાબતે અમે છોટાઉદેપુરના આમ આદમી પાર્ટી કાર્યકરો અને સાથે સમગ્ર ગુજરાતના કાર્યકરો અને આજે કાલે તમે જોયો છે સમગ્ર ગુજરાતના જે વકીલ મંડળ, બાર એસોસિએશન વકીલ મંડળ પણ વિરોધ નોંધાયો છે। જ્યારે ચૈતરભાઈ વસાવાને જ્યારે કોર્ટમાંથી જે જામીન મેળવવા માટે તેમના સોગંદનામું રજૂ કરવા માટે જે ત્યાંના સ્થાનિક લેવલના જે વકીલો હતા, એ વકીલો સોગંદનામું લઈને જ્યાં કોર્ટમાં પ્રવેશ કરવા જાય ત્યારે એ વકીલોને પણ એ ગેરબંધારણનો ઉપયોગ કરી અને વકીલો અંદર પ્રવેશ નહીં કરવા દેતા, એ પણ એક જાતનું એ બંધારણનો દુરુપયોગ કર્યો છે। એ બાબતે અમે સખત શબ્દોમાં વખોડ્યો છે અને જે એમના જે આંકાઓ છે, જે એમના લોકો છે, જે એમને દબાણ કરીને જે કેસ કરાય એમના વિરુદ્ધમાં કાયદેસર પગલાં લેવા માટે, એના વિરોધમાં ગુનો દાખલ કરવા માટે અમે સમગ્ર ગુજરાતના અમે આજે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે મળી આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવીએ છીએ। મારું નામ છે વિનુભાઈ રાઠવા, આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રભારી। જુલાઈના રોજ ચૈતરભાઈ વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી છે અને આદિવાસી નેતા છે, જેમને એક નાનકડા ગ્લાસની બાબતે જે જેલમાં મૂકવામાં આવ્યા છે, તો એક ઘાતક ગ્લાસને જે ભાજપાએ અને તંત્રએ જે ઘાતક હથિયાર ગણાવ્યું છે, તો એ બાબત સાચી છે। જો ઘાતક હથિયાર હોય તો એને ઓફિસોના અંદર ગ્લાસો ન મૂકવા જોઈએ। કોઈ પણ જગ્યાએ જે ગ્લાસ છે તેને પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે જો ગ્લાસને ઘાતક હથિયાર ગણવામાં આવશે તો ગ્લાસથી ઘણા બધા ગુનાઓ થઈ શકે છે। જો ગ્લાસ ઘાતક હથિયાર હોય તો જે તે ગ્લાસને પ્રતિબંધ મૂકવો એ અમારી માંગ છે અને જે તે ગ્લાસનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ ન થવો જોઈએ જો એ ઘાતક હથિયાર હોય તો।